કોંગ્રેસે વોર્ડ 18 પેટા ચૂંટણી માટે સંજય રામાનંદીને ટિકિટ આપી। સુરત મહાનગરપાલિકાની વોર્ડ નં. 18 લિંબાયત પર્વત કુંભારિયા પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંજય રામાનંદીને ઉમેદવાર જાહેર કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની મંજૂરી બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। સંજય રામાનંદી અગાઉ સાણિયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે અને સ્થાનિક રાજકારણમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે। હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ પેટા ચૂંટણી માટે સખત ટક્કર જોવા મળશે। આજ રોજ સુરત મહાનગરપાલિકામાં 16મી તારીખે યોજાનાર પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી સંજયભાઈ રામાનંદીના ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે અમે, અને એ ફોર્મ એવી રીતે ભર્યું છે કે સંજય રામાનંદી જેવો એક સારામાં સારો કાર્યકર્તા, જે લોકોની વચ્ચેનો કાર્યકર્તા છે, લોકોની વચ્ચે રહેનારો છે, સતત આખા વિસ્તારના સંપર્કમાં છે અને એ વિસ્તારના સમસ્યાઓથી વાકેફ છે। ખેડૂત છે, ખેડૂત ખેતીના વિસ્તારો પર ઘણા મોટા પાયે આવ્યા છે, ત્યાંના ખેડૂતોના પણ પ્રશ્નો લઈને ચાલે છે। મોટા ભાગનો વિસ્તાર ખાડીનો વિસ્તાર છે। ગરીબ વિસ્તારોમાં ખાડીના પાણી વધુ વરસાદ પડવાથી ખાડીના પાણી ભરાઈ જાય છે। આખું જીવન ધોરણ એ લોકોનું ખોરવાઈ જતું હોય છે અને તેવા સંજોગોમાં આ માણસ ખડે પગે કામ કરતો હોય છે। એ લોકોને ફૂડ પેકેટથી માંડીને તમામ સમસ્યાઓ જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મહેનત કરતાનો માણસ છે અને કોંગ્રેસ પાર્ટીએ એક લોકોનો ઉમેદવાર આપ્યો છે, લોક ચાહનાવાળો ઉમેદવાર આપ્યો છે અને એ અમે ચોક્કસપણે એમ કહીએ છીએ કે અમે આવનારી ચૂંટણીમાં ભૂપેન્દ્ર સોલંકી જેવી પાછી પુનરાવર્તન કરીશું।